સાંજે જ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જો ગાઈ જે આ પ્રિયા રિયા બે તું જો ચો રમજીને મમ્મી મારે છે. તો ગાઈ આ બે ત્રણ મમ્મી મારા છે અને આમાં જોએ કેમ જય માતાજી જય શ્રી કૃષ્ણ. આ તો બ્લોગ મોડા સ્ટાર્ટ કરે નહીં આપણે આજુબાજુનું લોકેશન કેટલું મસ્ત છે અને ખરેખર આવવામાં જ આપણે વિડીયો શૂટ કરીએ છીએ અને તમને જોવાની તો ખરેખર આપણા વિડીયો જોવાની મજા જ આવી જતી હોય. તો ગાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ અને અમુક તો બચ્ચા પાલટી બધી રમે છે અને આપણે સાંજના ટાઈમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આપણે અમે સાંજે જ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જો ગાય જે આ પ્રિયા રિયા બે તું ચો રમજીને મમ્મી મારા છે. તો ગાય આ બે ત્રણ મમ્મી મારા છે અને આમાં જોએ કેમ જય માતાજી જય શ્રી કૃષ્ણ. આ તો બ્લોગ મોડા સ્ટાર્ટ કરે નહીં આપણે 5 વાગે. તો ગાય છે ને આપણે સંજના ટાઈમ બ્લોગ સ્ટાર્ટ કરી છે ને અશોકા શાળામાં જઈને આવી ગયો છે નહીં ભાઈ. તો ગાય જોજે બચ્ચા પાલટી થોડી મમ્મી શું કરે છે શું કી છે રે ચમચી લે તો ગાય ચમચી માટે પણ આ બે બૂનો લડે છે જોજો. તો અમુક કારણ છે એમ તારા કચરો ને ઉવાળવાનું છે નહીં. તો ગાઈઝ આપણે સાંજના ટાઈમે ખરેખર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આમાં કેમીજી કહું કરતી હતી દેણું કરતી હતી હું. તો ગાઈઝ કેમીને તો દેણું કર્યું અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. પણ બીજું કોઈ કાર્ય કરતા હોવ ને તો બતાવી દે જવું. ખરેખર આપણો બ્લોગ જોવાની તમને મજા આવશે ને તો એક નંબર આપણે બ્લોગ બનાવી છે જલ્દી માટે. તો ગાઈઝ જો બચ્ચા પાલટી પાછળથી એવી રમે છે અને આપણા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. અને ગાઈઝ આપણે બ્લોગમાં નવું નવું જ કરશું અમે નહીં કે નહીં બ્લોગમાં નવું નવું જ કરવાનું છે ને. તો ગાઈઝ આપણો બ્લોગમાં ડેલી માટે કોઈક નવું નવું લાવશું અને નવું નવું તમારા સાથે શેર કરશું. આપણો બ્લોગ ગમતો યાર યુટ્યુબ આઈડીને યાર ફોલો કરીને બેલ આઇકન અવશ્ય દબાવી સબસ્ક્રાઈબ કરી. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આપણે ખરેખર બ્લોગ તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ પણ ગાઈઝ વ્યૂ આવતા નહીં પણ ઓછી મજા આવે. પણ તમારા લોકોનો જો સાથ સહકાર મળશે ને તો આપણે મોટા બ્લોગર બનીએ અને અમારો ને તમારો બધાનો સારો સપનો હશે એ પૂરો થશે. તો જય માતાજી. તો ગાઈઝ આપણે થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આમાં કેમી છે ને બધું અમે ભરી નેળિયામ ના ખાધા નહીં કેમી કેમી ચો ધોય છે ઓય ચો ધોય છે. તો ગાઈઝ છે ને વરસાદ આપવાની તૈયારી થઈ જાય ને એટલે કેમી કે બધું વાળી નાખ્યા નેળિયામ નાખ બધું પાણીમાં તણી એકદમ આવે એટલે આપણે એ કરાય ના એટલે આપણે છે ને અમે એ કચરો ભરીને નેળિયામ નાખ્યા છે ને તો ગાઈઝ આપણા આજુબાજુનું લોકેશન કેટલું મસ્ત છે પણ ખરેખર આવવામાં જ આપણે વિડીયો શૂટ કરીએ છીએ અને તમને જોવાની તો ખરેખર આપણા વિડીયો જોવાની મજા જ આવી જતી હોય નહીં કેમ ભાઈ આપણે ઘણા મિત્રોને મજા આવી જતી નહીં. તો ગાય જો મસ્ત વાળીને તૈયાર કરે છે બધું અને જો ગાય આમાં કે એટલું મસ્ત વાતાવરણ લાગે છે અમે. અને મિત્રો ખરેખર આપણે બીજું તો કોઈ કહેતા નહીં પણ એક સેવા કેમ્પનું આયોજન છે તો તમને જે મળે સ્વેચ્છાએ બંધ કરજો. તો અંબાજી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરજો. આપણે ત્યાં જઈને પણ વિડીયો તમને બતાવશું અને ખરેખર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના વિડીયોનો ફૂલ સપોર્ટ કરજો એટલે અમારું જે કાર્ય છે એ પૂર્ણ થાય. તો ચલો ભાઈ આગળ કરીએ. તો કેમી દીવને બેઠા બેઠા બાણ ફાળે છે હા બેઠા બેઠા બાણ ફાળે છે. તો ગાઈઝ કેમી બેઠા બેઠા બાણ કાપત જો જોજે એ બંકો બગડ્યો. ગાય જો અને બાણ ભાગ્યો અને આપણે ખરેખર બ્લોગ સાંજે સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે મજા આવી જાય એવું વાતાવરણ છે ને. ગાય જો આ તો મોર પાછો આવી ગયો છે મોર આવ્યો છે ને ગાય મોર આવી ગયો છે મિત્રો. તો જોજો અને કેટલું મસ્ત વાતાવરણ છે એટલે મજા જ ખરેખર બ્લોગ બનાવવાની અને તમારા લોકોનો સાથ અને સહકાર મળશે ને તો આપણે વિન થઈ જવું અને વિન થઈએ જાય 90% થઈ જાય છે થોડું ઘણું બાકી છે. તો ગાય સર અમે સાંજ પડી ગઈ ને કેની રોટલા કરા બેસી છે બાજરીના. તો ગાય જોએ પિયાબુન આવે તો ગાય જો કેની બાજરીના રોટલા કા બેસી છે કારણ કે બધાને ગવાના ભાવ છે ને આપણને ભાવ છે બાજરીના નહીં કહો કેમી. તો ગાય છે ને આપણે બાજરીના રોટલા ખાવા માટે કેમી કીધું 2 રોટલા કાઢે કેમી રોટલા કરા બેસી જઈશ. તો ગાય જો કેમી તો ગાય જોઈ છોકરા ધરમધરા કરે છે ને કેમી રોટલા કરે નહીં. તો ગાય જો પેલો પિયા ઉભી રહી આમાં કેમી હા
તો ગાઈઝ જે આમાં બાળકો તેવા હોય લોટ ખાવા માંડ્યા તો ગાઈઝ છે ને આપણે અમે જમવા બેસી જાય છે જમવામાં દાળ અને બાજરીના રોટલા છે તો ગાઈઝ આમાં જો ફેમિલી હું પ્રિયા અને ખેની અમે 3 લોકો જમવા બેસી જાય છીએ અને આજ તો ઘરે મહેમાન પણ આવ્યા છે તો બાયના બેઠા છે અને આપણે છીએ કાપરામાં કારણ ઘરમાં જઈએ દાળ ને રોટલા ને એવું અને અમે જમવા બેસી જાય તો ચલો ગાઈઝ આપણે જમી દઈએ ને ખેની અને ખીચડી હશે એટલે લાવી હતી તો એવું છે તો ગાઈઝ છે ને કે અમે ખીચડી લાવેલી છે નહીં ભાઈ તો ચલો ગાઈઝ આપણે જમી દઈએ તો ગાઈઝ આપ તો ફેમિલી અમે આવી ગયો છું સાપરામાં કારણ કે તાનો મહેમાન આવ્યા તો મહેમાન બાંધી લઈ ગયો હતો અને અમારા સાપરામાં પહોંચતું છે ખાટલા તો ગાઈઝ અમે પીવું કરે છે તો જે ચેકિંગ મેલા ખાટલા ને જમીન હરખી નહીં છે નહીં જમીન હા તો ગાય નહીં તો ઊભી થઈ જઈ તો ગાય પિયા તો ઊભી થઈ જઈ મમ્મી ખાટલા પહોંચતા છે પિયા પાછી ફિલ્મમાં જઈએ પેન્ટિંગ હા તો ગાય જોઈએ પિયા છેલ્લું માથા છે પ્રિયા અમારા કોમવાળી માણસ છે ને કઠિન બહુ મજૂરી કરે બહુ બુદ્ધિવાળી ને ભાઈ તો કાંઈ જો ખેમીને બધું ઓકે કહી નાખ્યું ને અમે સુવાનું કરવું છે ગયા પાયે તો છે અમારે એ પાયે ને અમારે પ્રિયાને પાયો કોસ કાંઈ એટલી મજૂરી કરે તું છે લીધા છો જઈશ તાન મોસામ જઈશ મોસામ જા સંપલ પહેલાં તો ગાય જોઈએ આરી સંપલ પહેરીને કે મોસામ જોશ તો ગાય સંપલ પહેરીને મોસામ જવાની છે ગાય જોઈએ પ્રિયા છે એવું કરે છે હજી ઊંઘ આવે છે ને નહીં ગાય તો ગાય ખેની તો બગાવા કૂટવા માંડી છે નહીં કેમ બગાવા કૂટે છે પ્રિયા દોડે કૂતરું ભરી હતી તો ગાય જમું છે ને ખરેખર આપણે ઊંઘવું છે અને ઊંઘવાની તૈયારીઓ પણ ચાલી રહી છે તો ચાલો ગાય આપણે સુવાની તૈયારી કરીએ પહેલાં બધાનું ગુડ નાઇટ કરી દઈએ ગુડ નાઇટ પિયા ગુડ નાઇટ એ ગુડ નાઇટ તો ગાય પિયા નહીં બોલતી પણ મમ્મી બોલી એટલે ચાલ્યું તો ચલો ગાઈઝ આપણે બધા યુટ્યુબ ફેમિલી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયો ગુડ નાઇટ